ભુજ અંજાર હાઈવે પર કુકમા ટોલ પ્લાઝા પાસે અવ્યવસ્થાના ભોગ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા બન્યા. ખુદ તેઓ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી અને વાહનો ક્લિયર કરાવ્યા અને ટોલ પ્લાઝાના સંચાલકોના અને તેમના સ્ટાફના બરાબર મંત્રીશ્રીએ ક્લાસ લીધા. ભુજ અંજાર હાઈવે પર આવેલ કુકમા ટોલ પ્લાઝા પાસે જે ટોલ પ્લાઝાના સંચાલકની અને તેમના સ્ટાફની દાદાગીરીનો પડઘો અને તેમની જે વ્યથા છે, આજે ખુદ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને ભોગવવી પડી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેઓ પોતાની ગાડી લઈને આ ટોલ પ્લાઝા પાસ કરતા હતા ત્યારે કતારબંધ લાઈનો જોવા મળી હતી. વાસ્તવમાં જે નિયમની વિરુદ્ધ છે. કુકમા ટોલ પ્લાઝાના સંચાલક જે રીતના વર્તન કરી રહ્યા છે, જે રીતના ગંભીર પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે, તેનો ખુદ અનુભવ આજે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાને થયો હતો. તેમણે પોતાની ગાડીમાંથી નીચે ઉતરી અને ટોલ પ્લાઝાના જે સ્ટાફ છે તેનો બરાબર ક્લાસ લીધો હતો. ખાસ કરીને તેમના સંચાલક ક્યારેય ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. આજે પણ તેમને મંત્રીશ્રીનો ફોન ઉપાડવાની તસ્દી નહીં લેતા. ખુદ મંત્રીશ્રી નારાજ થયા હતા અને ખુદ પોતે જાતે ટોલ પ્લાઝા પાસે રહી અને તમામ વાહનો સફળતાપૂર્વક પાર કરવામાં આવે. તો રાજ્યમંત્રી પોતાની પ્રમાણિકતા અને શિસ્ત માટે ખૂબ જ આગ્રહી છે અને આજે તેમને પણ આ જે પ્રકારનો કડવો અનુભવ થયો ત્યારે તેમણે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી અને આ વ્યવસ્થાના કારણે વાહન ચાલકો ખૂબ ખુશી અનુભવી રહ્યા.